તમે આ વિડીયો કદાચ જોયો જ હશે કે જેમાં પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી કથિત રીતે લાંચ લેતા દેખાય છે। આ એ જ વિડીયો છે કે જેના ઉપર ખુદ પીએમ મોદીએ એક સમયે એક સભામાં સવાલો ઉઠાવ્યા હતા। टीवी कैमरा के सामने कितना लायक हो, टीवी पे देखा कि नहीं देखा आपने? તેમ છતાં પણ આજે તે બંગાળના મુખ્યમંત્રી છે। શુવેન્દુ અધિકારીના ઓફિશિયલ ઇલેક્શન એફિડેવિટ મુજબ તેના ઉપર 29 પેન્ડિંગ કેસ છે, જેમાં ઘણા ગંભીર આરોપોનો પણ સમાવેશ થાય છે। તો સવાલ એ થાય છે કે જનતાએ આને કેમ સ્વીકાર્યું? ઘણા લોકો આર્ગ્યુમેન્ટ પણ કરે છે કે તેની સામે એક સીટ ઉપર મમતા બેનર્જી તો બીજી સીટ ઉપર પવિત્ર કર જેવા લોકો હતા કે જે પણ કાંઈ ખાસ દૂધના ધોયેલા નથી। હા, એ વાત સાચી છે, એ વિકલ્પ પણ બરોબર નથી। જો વિકલ્પ જ ખરાબ હોય તો લોકશાહી આપણને નોટાનો અધિકાર આપે છે। તો આ કેસમાં પબ્લિકને નોટા પસંદ કરવું જોઈતું હતું ને, કે જેથી દેશની જનતાને પણ ખબર પડે કે ત્યાંનું પબ્લિક આ બંને કેસોથી ખુશ નથી। પણ તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે આ બંને સીટ ઉપર નોટા પસંદ કરવાવાળા વ્યક્તિઓ 1000 કરતાં પણ ઓછા છે। તો પછી અહીં વાક કોનો? કોઈ પોલિટિકલ પાર્ટીનો, નેતાનો કે પછી જનતાનો? અને જો તમે એમ માનતા હોય કે એજ્યુકેશન જ આ બધી વસ્તુનું સોલ્યુશન છે તો એકવાર ફરી વિચાર કરો, કેમ કે બંગાળમાં 81% લિટરસી રેટ છે અને નોટા પસંદ કરવાવાળા વ્યક્તિ 0.3% છે। અહીં સમસ્યા એજ્યુકેશનની નથી, રાજકીય જાગૃતિની છે। જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી સિસ્ટમમાં કોઈ બદલાવ આવવાનો નથી। ઘણી વખત સોશિયલ મીડિયામાં ડિબેટ ચાલતી હોય છે કે કરપ્ટ દેશદ્રોહી કરતાં કરપ્ટ દેશભક્ત સારો। તો પહેલી વાત તો એ કે દેશભક્ત ક્યારેય કરપ્ટ ન હોય અને આપણે આ બંને નથી જોતા। જ્યાં સુધી આપણે આવા આર્ગ્યુમેન્ટ કરતા રહીશું, જ્યાં સુધી આવા વિકલ્પો પસંદ કરતા રહીશું, ત્યાં સુધી સિસ્ટમમાં કોઈ બદલાવ નહીં આવે। થોડુંક વિચારજો। જય હિન્દ।